વડતાલના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે જે માન ઉપર જ બહુ જ વાત કરી છે. એની શરૂઆત એવી કરી છે, આપણે આખા પ્રસંગને નથી જોતા, પરંતુ વડોદરાના શાસ્ત્રીઓએ મહારાજને જ્યારે પ્રશ્ન કર્યો કે હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શ્રીજી મહારાજ આવું બોલ્યા છે. જગતની કોરે, વ્યવહારની કોરે જે મોટો હોય એને અમારે ઝાઝું બને નહીં. ભગવાનની કોરે જે મોટો હોય એની સાથે બહુ ઝાઝું બને. તો બહુ જ ટચ કરે એવું વાક્ય છે, જો થાય તો આપણને. પહેલું તો આ વિચાર તરત જ આવવો જોઈએ કે આપણે વ્યવહારની કોરે મોટા થવું નથી, કારણ કે મહારાજને આપણી સાથે ઝાઝું બને નહીં. બીજો વિચાર તરત એ આવવો જોઈએ કે મહારાજને કોઈ મોટાની સાથે ઝાઝું ન બને તો મારે કેવી રીતે બને. ત્રીજો વિચાર એ આવવો જોઈએ કે મહારાજ કદાચિત આપણને કોઈક વ્યવહારિક મોટપ આપે તો પણ પોતે પોતાને મોટા ન માનવું. આપણને વ્યવહારિક મોટાઈનો બહુ આગ્રહ હોય છે, તો એ જ માન. અવરભાવમાં મોટા થવાનું બહુ જ માન અને તાન હોય છે. કોક આપણને 5 જણ પૂછે, આપણી પ્રશંસા કરે, આપણા વખાણ કરે, આપણને કંઈક પદવી મળે, આપણને પોસ્ટ મળે, આપણને કંઈક વિશિષ્ટ, આપણી કોઈક વિશિષ્ટતા સમજે, આ મોટપ છે બધી. એ મોટપની ઈચ્છાઓ બહુ રહે છે, એ જ માન છે. માન શું? અહમભાવની પુષ્ટિ થાય એ માન, અહંકારની પુષ્ટિ થાય એ જ માન, પોતાપણાના ભાવોની પુષ્ટિ થાય એ જ માન. અને પુષ્ટિ ગમે એને કહેવાય માની સ્વભાવ. બહુ સૂક્ષ્મ વાત છે. બહુ ઝીણી વાત છે. ઝીણી બુદ્ધિવાળો હોય એને સમજાય એવી વાત છે. આપણે આખા જ માનથી ડૂબેલા છીએ. માન આવતું નથી, આવેલું જ છે. માન ન આવવા દેવું, ન આવવા દેવું નહીં, આવેલું જ છે. દેહધારી ને માન હોય જ, અહંકારથી જ જીવતો હોય. માનના આધારે, બાપા તો એવું બોલ્યા છે કે માનના આધારે જ જીવાય છે. મહારાજ કે એની સાથે અમારે જાજુ બનતું નથી. બહુ જ વિચાર માગી લેવો આ વિષય છે આખો.